5/9/2024 શિક્ષક દિનની ઉજવણી કરવાના અનુસંધાને આપણા પ્રણેતા અને શિક્ષકવિદ એવા આપણા સૌના લોકલાડીલા ભારત રત્ન એવોર્ડ સન્માનિત શિક્ષક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જેઓએ શિક્ષક સાથે રાષ્ટ્રપતિની પદવી પ્રાપ્ત કરી હતી, તેઓની યાદમાં ઉજવાતો શિક્ષક દિનની ઉજવણી સિદ્ધપુર તાલુકાના પાટણ જિલ્લાની 110 વિદ્યાર્થીઓ ધરાવતી છેલ્લી અને છેવાડાની આનંદપુરા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ ગોહિલ પ્રવીણભાઈ સાહેબને આ વાત કરી, સાહેબ અમારે શિક્ષક દિનની ઉજવણી કરવી છે. આ ભૂલકાઓને ઉત્સાહ, ઉમંગ અને ભાવ તેઓની વાણીમાં ગોહિલ સાહેબને અહેસાસ થયો અને આ ભૂલકાઓની ભાવનાને વંદના કરતા ગોહિલ સાહેબે કહ્યું કે ચોક્કસ, ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણા આચાર્ય શ્રી પૃથ્વીજી સાહેબને વાત કરીએ. અમારું લશ્કર ઉપડ્યું સાહેબશ્રીની ઓફિસમાં. તે આચાર્ય શ્રી પૃથ્વીજી સાહેબ, બિપિનભાઈ સાહેબ અને અમારા સિનિયર સાહેબ શ્રી રણછોડભાઈ સાહેબને વિદ્યાર્થીઓની વાતની રજૂઆત કરી. ત્યારે આનંદપુરા પ્રાથમિક શાળાના ખૂબ જ ઉત્સાહી, ઉમદા સ્વભાવના આચાર્ય સાહેબશ્રીએ તરત જ હા પાડી અને આ ભૂલકાઓનો ઉમંગ, ઉત્સાહ ચરમ સીમાઓ પહોંચી ગયો અને આ વિદ્યાર્થીઓને અદ્ભુત એવી તૈયારી માત્ર 2 દિવસમાં કરી. ચાલો આપણે નિહાળીએ આ નાના ભૂલકાઓની અદ્ભુત તૈયારી. આ ધોરણ 2, 3, 4 અને 5ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેઓએ પોતાના વિષયોને ખૂબ જ સરસ રીતે ન્યાય આપવા પ્રયત્ન કરેલો. આવો આપણે સૌએ આ ભૂલકાઓને નિહાળીએ. એક દિવસ માટે બનનારા વન્ય શિક્ષક ભાઈ બહેનોને ઉમંગ, ઉત્સાહ સરાહનીય છે. આમ પણ એકવાર ચોક્કસ બોલી ઉઠશો કે વાહ વાહ, એક દિવસ માટે બનનારા આ ભૂલકાઓ ખરેખર પ્રશંસાને પાત્ર છે. હકીકતમાં તેઓનું કાર્ય ખૂબ જ સરાહનીય, પ્રશંસનીય અને વંદનીય છે. અંતમાં આચાર્ય શ્રી પૃથ્વીજી સાહેબ, બિપિનભાઈ સાહેબ, રણછોડભાઈ સાહેબે વિદ્યાર્થીઓને શાબાશી આપતા કહ્યું કે મોટા થઈને આપ પણ નિષ્ઠાવાન શિક્ષક બનજો. અને સાથે શિક્ષક ગોહિલ પ્રવીણભાઈ સાહેબે આચાર્યશ્રીનો અને શિક્ષક સ્ટાફનો અને વહાલા ભૂલકાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કહ્યું કે शिक्षक कभी भी साधारण नहीं होता, क्योंकि उसकी गोद में निर्माण और प्रलय पलते हैं. जय शिक्षक. ब्यूरो रिपोर्ट, पी हिंदुस्तान नेटवर्क.